નમસ્કાર કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જે સરકારી કર્મચારી ચાલુ નોકરી અવસાન પામે છે તેના વારસદારને એટલે કે કુટુંબમાંથી કોઈ એક સભ્યને રહેમ રહે આશ્રિત તરીકે નિમણૂક આપવામાં નિયમ હતા. આજથી વર્ષો પહેલાં આવા નિયમો સરકારના દરેક વિભાગોમાં અમલી હતા, પરંતુ ક્રમશઃ સરકાર દ્વારા આ જે નિયમો છે તે બદલવામાં આવ્યા અને હવે રહેમ રાહની જે નોકરી છે તે અમુક બોર્ડ નિગમ કોર્પોરેશનમાં ચાલી રહી છે. સરકારના જે વિવિધ વિભાગો છે તેમણે તે બંધ કરી દીધી છે સ્વતંત્ર. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હવે મૃતકોના આશ્રિતોને એટલે કે રહેમ રાહની જે નોકરી છે તેની નિમણૂક અંગે જે છે તે મંત્રીમંડળમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રહેમ રાહ નોકરીને લઈ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને નિર્ણયમાં શું જણાવવામાં આવ્યું છે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી રહેમ રાહ નોકરી વગેરેના સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ચાલુ સરકારી નોકરી દરમિયાન જ્યારે કર્મચારી અવસાન પામે છે ત્યારે તેના આશ્રિતો એટલે કે તેના વારસદારમાંથી કોઈ એક એજ્યુકેટેડ માણસ હોય તેને રહેમ રાહે નોકરી આપવામાં આવે છે. તો આ રાજ્ય સરકાર દ્વારા મૃતકોના આશ્રિતોની નિમણૂક અંગે મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવે છે. કોઈ ઉચ્ચ પદ ઉપલબ્ધ રહેશે નહીં, પરંતુ પસંદગી આ જૂથમાં જે છે તે રહેમ રાહના લીધે કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. તો વાત કરીશું મૃતકના આશ્રિતો માટે નિમણૂકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ જૂથોમાં હવે કોઈ નિમણૂક નહીં. કેબિનેટ બેઠકમાં સુધારાને મંજૂરી પણ આપવામાં આવી છે. વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સરકારી વિભાગોમાં મૃત કર્મચારીઓના આશ્રિતોની નિમણૂક અંગે મોટો ફેરફાર કર્યો છે. હવે મૃત કર્મચારીઓના આશ્રિતોને એટલે કે વારસદારોને ઉચ્ચ સરકારી સેવા જૂથોમાં નિયુક્ત કરવામાં આવશે નહીં. આશ્રિતોને તે જ જૂથમાં નોકરી આપવામાં આવશે જેમાં તેઓ મૃત્યુ સમયે કાર્યરત હતા. એટલે કે જે વ્યક્તિ જે વર્ગમાં અથવા તો જે નોકરી પર મૃત્યુ પામે છે તેમના આશ્રિતોને તે જ જૂથમાં જે છે તે નોકરી આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે જો કોઈ મૃતક ગ્રુપ સીમાં નોકરી કરતો હોય તો આશ્રિતને પણ ગ્રુપ સીમાં નોકરી મળતી. અત્યાર સુધી જો મૃતક આશ્રિત પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોય તો તેમને ઉચ્ચ સ્તરની નોકરી પર મળતી હતી. એટલે કે ધારો કે કોઈ ગ્રુપ સીનો કર્મચારી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે છે અને તેના આશ્રિતોમાંથી વારસદારમાંથી તેનો કોઈ છોકરો અથવા છોકરી વધારે ભણેલ હોય ગ્રુપ બી અથવા ગ્રુપ એ પ્રમાણે, તો તેને ગ્રુપ બીમાં અથવા ગ્રુપ એમાં આશ્રિત નોકરી મળતી હતી, પરંતુ હવે એવું બનશે નહીં. હવે રાજ્ય સરકાર જે ગ્રુપમાં અથવા તો જે જગ્યાએ જે ગ્રેડમાં જે કહી શકાય કે કર્મચારી મૃત્યુ પામે છે તે જ જગ્યાએ તેના આશ્રિતને નોકરી આપવામાં આવશે. ગત શુક્રવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં સેવા દરમિયાન મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના આશ્રિતો માટે ભરતી નિયમોમાં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. મંત્રીમંડળની બેઠક બાદ નિર્ણયોની જાહેરાત કરતા નાણામંત્રી સુરેશકુમાર ખન્નાએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગના કાર્યક્ષેત્ર હેઠળના હોદ્દાઓ સિવાય મૃતક કર્મચારીઓના આશ્રિતોને બાકીના તમામ હોદ્દાઓ પર નિયુક્ત કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે મૃતક સરકારી કર્મચારીઓના આશ્રિતોને હવે ફક્ત જૂથ સી અને જૂથ સી અને ડીમાં જ નિયુક્તિ કરવામાં આવશે. આમાં પણ ગ્રુપ સી પોસ્ટ જે ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે અથવા જે અગાઉ તેના કાર્યક્ષેત્ર હેઠળ આવતી હતી પરંતુ પછીથી ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશનના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવી છે, તે નિમણૂક પાત્ર માટે રહેશે નહીં. કર્મચારી વિભાગના નિયમોમાં આ 14મો સુધારો છે. તો રહેમ રાહની નોકરીને લઈ અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મૃતકના આશ્રિતો માટે જે છે તે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં હવે જે કર્મચારી જે પણ જૂથમાં મૃત્યુ પામે છે તેને તે જ જગ્યા પર તેના કર્મચારી અથવા તેના આશ્રિતને નોકરી મળશે. ઉચ્ચ જૂથોમાં હવે તેને નિમણૂક મળશે નહીં. કેબિનેટ બેઠકમાં ગત શુક્રવારે મળેલી બેઠકમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.